નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગુંજારિયા આરવ વિડીયો બંધ રાખ ભાઈ, હું કહું ત્યારે કરજે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક પરિબળો એની ચર્ચા કરી હતી. હવે વસ્તી અંગેનું બીજું પરિબળ આર્થિક. તો આર્થિક પરિબળોમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે. તો આપણે એમાં જોઈએ પેલા તો શિક્ષણનું નીચું પ્રમાણ એની વાત કરી હતી આપણે. તો એ જોઈએ શિક્ષણનું નીચું પ્રમાણ. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે, એટલે કે ગૂંચવાડાવાળો છે, અઘરો છે. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ. આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ જે જટિલ છે, તે એમાં પણ સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. અપર્યાપ્ત શિક્ષણના કારણે નાના કુટુંબની અગત્ય જલ્દી સમજી શકાતી નથી. અપર્યાપ્ત શિક્ષણના કારણે એટલે કે શિક્ષણ ન મળવાને કારણે, એટલે કે શિક્ષણના અભાવને કારણે, શિક્ષિત ન હોવાથી એને નાનું કુટુંબ છે એ કેટલું ફાયદાકારક છે એ સમજી શકતા નથી. નાના કુટુંબની વાત છે, સંયુક્ત કુટુંબ નહીં. સંયુક્ત કુટુંબ એટલે તો કે એમાં દાદા દાદી હોય ને એના દીકરા, બે ચાર જે ભાઈઓ હોય તે, અને એના પણ સંતાનો જે હોય તે, એ સંયુક્ત ભેગા રહેતા હોય તો એ સંયુક્ત કુટુંબ કહેવાય. તો જે દાદા છે એને માનો કે 3 દીકરા છે, ત્રણેયને એક બે સંતાન હોય તો એ નાનું કુટુંબ કહેવાય. પણ એ ભેગા રહે છે બધા એટલે એ સંયુક્ત કુટુંબ. એટલે નાનું કુટુંબ અને સંયુક્ત કુટુંબ એ બંને જુદી બાબત છે, એટલે કે બે સામ્ય નથી. બરાબર. સંયુક્ત કુટુંબની અંદર નાના કુટુંબો હોય, જે ભાઈઓ છે એને એક બે સંતાનો હોય, તો એ સંયુક્ત કુટુંબની અંદર 2-3 નાના કુટુંબો હોય. તો નાના કુટુંબની જ વાત છે. સંયુક્ત કુટુંબમાં ભલે 50 માણસો રહેતા હોય, તો આ નાના કુટુંબની વાત છે કે શિક્ષણના અભાવે નાનું કુટુંબ છે એ ફાયદાકારક છે, એ જરૂરી છે એવું જલ્દી સમજાય નહીં. પરિણામે કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ જણાય છે. જો શિક્ષણના અભાવે આવી રીતે નાના કુટુંબની અગત્યતા ન સમજાય એટલે શું થાય? કુટુંબ છે એ મોટું જ રહે. ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણનો સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો વ્યસ્ત સંબંધ દુનિયાભરમાં જોવા મળ્યો છે. ઉલટો સંબંધ. સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર અને બાળકોની સંખ્યા
એમાં વ્યસ્ત સંબંધ હોય એટલે કે શિક્ષણ છે એ ઊંચું હોય, વધુ હોય, તો બાળકોની સંખ્યા છે એ ઓછી હોય. ને જો શિક્ષણનું સ્તર ઓછું હોય એટલે કે શિક્ષણ ઓછું હોય તો બાળકોની સંખ્યા વધુ હોય. એટલે આ રીતે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચે વ્યસ્ત સંબંધ ભારતમાં જ નહીં દુનિયાભરમાં જોવા મળે છે. નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે. ફક્ત પ્રાથમિક શિક્ષણની જ વાત છે. નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં અભણ સ્ત્રી હોય એની સરખામણીમાં આપણે જોઈએ તો જે સ્ત્રીએ પ્રાથમિક શિક્ષણ મેળવેલી છે એને ઓછા બાળકો હોય છે, ઓછા બાળકોને જન્મ આપે છે. એ જ બાબત પ્રાથમિક શિક્ષણની તુલનાએ માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓ માટે પણ સાચી ઠરે છે. હવે પ્રાથમિક શિક્ષણ જેને મેળવેલ છે એના કરતા ઉચ્ચ શિક્ષણ જે એનાથી વધારે શિક્ષણ મેળવેલું છે એવી સ્ત્રીઓને બાળકો ઓછા હોય છે. એટલે એમાં પણ એવું જોવા મળે છે. એટલા માટે જ કીધું હતું કે શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. આ અનુભવને આધારે કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે. આપણા દેશમાં વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે. એમાંનું પેલું પરિમાણ તો કે જન્મદર ઊંચો છે. જન્મદર ઊંચો હોવાનું કારણ આપણે જોયું તો કે શિક્ષણનું નીચું પ્રમાણ. હવે આવકની નીચી સપાટી એ કારણે પણ જન્મદર ઊંચો હોય છે. જન્મદર ઊંચો હોવાનું પેલું કારણ આપણે જોયું હતું કે શિક્ષણનું નીચું પ્રમાણ. બીજું કારણ જોઈએ આવકની નીચી સપાટી. કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકનું આગમન જવાબદારી નહીં પરંતુ અસ્કામત એટલે કે સંપત્તિ ગણાય. આવક જ્યારે નીચી હોય તો વધારાનું બાળક જન્મ પામે તો એ ખરેખર જવાબદારી બની જાય છે. કારણ કે એને ઉછેરવાનું, એને શિક્ષણ આપવાનું, એના લગ્ન કે એ બધી બાબતોની જવાબદારી વધે છે. પણ આવક નીચી હોય ત્યારે એ જવાબદારી નથી ગણાતી. એટલે ઓછા શિક્ષણને કારણે કેવું માને છે પણ એને સંપત્તિ માને છે. કઈ રીતે? તો કે ઝાઝા હાથ રાડિયામણા. એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે. ઝાઝા હાથ રાડિયામણા એટલે કે કામ કરનારા વધારે માણસો હોય તો વધુ કામ થાય અને વધુ કામ થાય તો વધારે આવક પ્રાપ્ત થાય એવું માનવામાં આવે છે. તો એવી રીતે બાળકનો જન્મ થાય તો એને સંપત્તિ માનવામાં આવે છે. એને કારણે કુટુંબની આવકમાં વધારો થશે એવું માનવામાં આવે છે. અત્યારે પણ ચાની લારી પર અથવા નાની હોટલોમાં રોજી રળીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે જોઈએ છીએ ને. તો આ બાળક નાનું હોય ત્યારે જ એ આવક મેળવવા લાગે છે. જ્યારે ગરીબ કુટુંબ હોય ત્યારે ભણવાની એને અગત્યતા કોઈ સમજાતી નથી. એટલે એને પણ કામે લગાડી દઈએ. આપણે નાની લારીઓમાં કે હોટલોમાં જોતા હોઈએ છીએ કે જેની ઉંમર છે એ ભણવાની હોય છે ત્યારે એ કામ કરતો હોય છે. તો ઊંચો જન્મદર હોવાનું કારણ આવકની નીચી સપાટી પણ છે. ત્રીજું કારણ જોઈએ બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ.
જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. બાળ મૃત્યુ દર એટલે તો કે 1000 બાળકોનો જન્મ થાય, એમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કરે એના પહેલા કેટલા બાળકો મરી જાય છે, એ મરણ પામેલા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવાય. જો 1000 જન્મે, જન્મ્યા પછી 1 વર્ષનું આયુષ્ય પૂરું થવું જોઈએ. જો 1 વર્ષનું આયુષ્ય પૂરું ન કરે એની પહેલા બાળકો જે મરી જાય છે તો એને બાળ મૃત્યુ કહેવાય, ને 1000 આવા જેટલા બાળકો મરે એને બાળ મૃત્યુ દર કહેવાય. હવે આપણે કોષ્ટક આપેલું છે બાળ મૃત્યુ દરનું પ્રમાણ ભારતનું. આયોજન કાળની શરૂઆતમાં એટલે કે 1951માં બાળ મૃત્યુ દર હતો 146 નો, એટલે કે 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી. જો 1000 જીવતા જન્મેલા બાળકની વાત છે, બરાબર, જન્મ પહેલા જ મૃત્યુ પામી જાય એને બાળ મૃત્યુ દરમાં એનો સમાવેશ થતો નથી. તો 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી જેટલા બાળકો મૃત્યુ પામે એ બાળ મૃત્યુ દર છે, એનું પ્રમાણ 1951માં 146. એના પછી છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ ત્યારે એ પ્રમાણ જુઓ કેટલું બધું ઘટી ગયું છે, 41.4. આરોગ્યની સુવિધાઓને કારણે આ બાળ મૃત્યુ દર ઘટી ગયો. મૃત્યુ પામવાનું પ્રમાણ છે ઘટી ગયું છે, પરંતુ જન્મ દર છે એ ઘટેલો નથી. એને કારણે આપણા દેશમાં વસ્તી વૃદ્ધિ દર છે એ ઊંચો છે. હવે ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું ઊંચું છે. વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ આપણા દેશમાં ઊંચું છે. ભારતમાં 1951માં બાળ મૃત્યુ દર આપણે જોયું એ પ્રમાણે 146 હતો, તે ઘટીને 2011માં 41.4 થયો. આ દર ઘણો ઊંચો ગણાવી શકાય. 41.40 છે પણ ઘણો ઊંચો છે. બાળ મૃત્યુ દર ઊંચો હોવાના કારણોમાં આ બાળ મૃત્યુ દર જે ઊંચો છે એનું કારણ પહેલું ગરીબી, પછી દીકરીના જન્મની ઉપેક્ષા. દીકરીનો જન્મ થાય તો એની ઉપેક્ષા કરવામાં આવે છે, એનો વ્યવસ્થિત ઉછેર કરવામાં આવતો નથી, એને સાપનો ભારો માનવામાં આવે, એટલે એનો ઉછેર બરાબર ન થાય, સાર સંભાળ બરાબર ન થાય તો એ મૃત્યુનું પ્રમાણ એનું વધી જાય. પછી પોષણયુક્ત આહારનો અભાવ, પોષણ બરાબર ન મળતું હોવાને કારણે બાળ મૃત્યુ દર ઊંચો રહે છે. ગરીબી હોય તો બાળકની માતા અને બાળક એને પોષણયુક્ત આહાર મળતો નથી, એને કારણે પણ બાળ મૃત્યુ દર છે ઊંચો છે 41.40. પછી સ્ત્રીઓને વારંવાર થતી અસુવાવડ, ડિલિવરી છે એમાં
સારવારની અભાવે કરી, પોષણયુક્ત આહારને અભાવે આવી કસુવાવડો જોવા મળે છે. એટલે કે જન્મ પહેલા જ ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થઈ જાય. પછી ઉછેરની જૂની માન્યતા, ઉછેરની જૂની માન્યતા, બાળકને શું જોઈએ એવી બાબતોનો વિચાર કરવામાં આવતો નથી. એ તો એક ઝાડ જેવી રીતે મોટું થઈ જાય એવી રીતે એનો ઉછેર કરે કે એ તો એની રીતે મોટું થાય, પણ એને જે જરૂરી છે પોષણયુક્ત આહાર કે એની બીજી સારવાર, એને રોગ ન આવે એના માટે શું કાળજી લેવી જોઈએ, રસી કે એ બાબતોની ઉપેક્ષા કરવામાં આવે છે. એટલે ઉછેરની જૂની માન્યતા છે એને કારણે પણ બાળ મૃત્યુ દર છે એ ઊંચો જોવા મળે છે. પછી અપૂરતી આરોગ્યની સગવડો, આરોગ્યની સગવડ પણ હોવી જોઈએ. હોસ્પિટલો, દવાખાનાઓ હોવા જોઈએ, પરંતુ એવી સગવડો પણ ન હોય. સગવડ હોય પણ એમાં ડોક્ટર કે દવા જે હોવી જોઈએ એ પણ ન હોય, તો એ અપૂરતી સગવડો કહેવાય. પછી બે બાળકો વચ્ચેનો ઓછો ગાળો, એક બાળકનો જન્મ થાય પછી બીજું બાળક છે એનો જન્મ, પેલું બાળક છે એ મોટું થાય ત્યારે થવો જોઈએ. એક બાળક હજી નાનું હોય અને તરત ઓછા સમયમાં બીજા બાળકને માતા જન્મ આપે તો પેલા બાળકનો ઉછેર વ્યવસ્થિત રીતે થઈ શકતો નથી. આવા બધા કારણોને લીધે બાળ મૃત્યુ દર છે વધુ જોવા મળે છે. ને બાળ મૃત્યુ દર વધારે છે એટલે પણ વધારે બાળકો જન્મ આપવાનું વલણ ધરાવે છે, અને એવી રીતે જન્મ દર છે ઊંચો રહે છે. જો બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઊંચું છે એટલે પણ જન્મ દર છે એ ઊંચો જોવા મળે. કારણ કે સંતાન તો જિંદગીમાં હોવા જ જોઈએ એવું માને છે, એને કારણે વધારે બાળકો ધરાવે છે. કારણ કે વધારે બાળકો હોય તો એમાં એકાદ બે બાળક છે મૃત્યુ પામે તો એ સંતાનમાં બાળક રહે. એટલે આવી માન્યતાને કારણે પણ, આવું હોવાને કારણે પણ, બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ હોવાને કારણે પણ જન્મ દર છે એ ઊંચો રહે છે. તો આપણે સામાજિક પરિબળો જોયા, પછી આર્થિક પરિબળો જોયા છે ને, અને હવે અન્ય પરિબળો જોઈએ. જન્મ દર ઊંચો હોવાનું પ્રમાણ જે છે એમાં અન્ય પરિબળો જોઈએ. તેમાં ઊંચો પ્રજનન દર, એટલે કે સંતાન મેળવવાનો સમયગાળો છે લાંબો, પ્રજનન દર ઊંચો. વર્ષ દરમિયાન 15 થી 59 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનન દર કહે છે. મૃત્યુ દર, જન્મ દર અને પ્રજનન દર. તો જે સ્ત્રીની ઉંમર છે 15 વર્ષથી 49 વર્ષની છે એવી 1000 સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ જેટલા જીવતા જન્મેલા બાળકોને જન્મ આપે એને પ્રજનન દર કહેવાય. તો એ દર કેવો છે કે એ વિશે આપણે આગળ જોઈએ.
ભારતમાં વસ્તી માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનન દર અંગેની છે. વસ્તી માળખાની કે આપણો પ્રજનન દર છે એ ઊંચો છે. બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસી. 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી, જે 2011માં ઘટીને 3 જેટલી થઈ છે. એટલે કે 1961માં પ્રજનન દર કેટલો હતો તો કે 6 જેટલો હતો. એક સ્ત્રી છે એ 6 બાળકોને જન્મ આપતી હતી. એ 2011માં 3 જેટલી થઈ છે. તેમ છતાં આ પ્રમાણ થોડું ઊંચું કહી શકાય. અડધી થઈ ગઈ છે, બરાબર, છતાં પણ એ પ્રમાણ છે ખૂબ ઊંચું છે. આપણે ચાઇનાને, ચીનને ઓવરટેક કરશું, બરાબર. આપણા કરતા એની વસ્તી પહેલા ખૂબ વધારે હતી, આપણી ઓછી હતી, પરંતુ ચાઇનાએ આ પ્રજનન દર છે ઓછો કરી નાખ્યો. કુટુંબ દીઠ એક જ બાળક, એકથી વધુ નહીં. ને આપણે એ પ્રજનન દર કીધું કે 1961માં પણ 6 જેટલો હતો ને અત્યારે 3 જેટલો થયો છે. તો આને કારણે આપણે ચાઇનાની વસ્તીને ઓવરટેક થોડા જ વર્ષોમાં કરશું. હવે બહુ જાજો તફાવત નથી. તો આ પ્રમાણ છે ઊંચું કહી શકાય એવું છે. હવે આપણે પ્રજનન દરની વાત કરી કે ઊંચો છે હાલમાં પણ 2061માં હતો, એ અત્યારે 3 જેટલો છે. તેમ છતાં આ પ્રમાણ થોડું ઊંચું કહી શકાય. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર હોઈ શકે. આ ઊંચું પ્રમાણ, જીવિત બાળકોનું જે ઊંચું પ્રમાણ છે એના માટેને એને અસર કરતા 2 પરિબળો. એમાં પહેલું, ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે. પહેલું કારણ કે નાની ઉંમરમાં જ લગ્ન કરી દેવામાં આવે તો માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો છે એ લાંબો થઈ જાય. સ્ત્રી છે એ 15 વર્ષે બાળકને જન્મ આપી શકે. એટલે જો 15મા વર્ષે લગ્ન કરી દેવામાં આવે તો એનો સમયગાળો, માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો છે એ વધુ રહે. એને બદલે 18 કે 20 વર્ષ હોય તો એ સમયગાળો છે એ ઘટી જાય છે. એટલે આવી રીતે નાની ઉંમરે લગ્ન થાય છે એને કારણે પણ જન્મદરનું પ્રમાણ છે ઊંચું રહે છે. બીજું, માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. આપણા દેશમાં મોટા ભાગની સ્ત્રીઓ છે પરિણીત જ હોય છે, કોઈ મેરેજ ન કરે એવી સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે પરિણીત હોવાને કારણે પણ જન્મદર છે ઊંચો રહે છે. તો આ બાબત પણ આપણા દેશમાં વસ્તી વૃદ્ધિ દર છે એ અસર કરે છે. હવે અન્ય કારણોમાં બીજું કારણ જોઈએ, કુટુંબ નિયોજનની માહિતીનો
અભાવ. નાનું કુટુંબ સુખી કુટુંબ એવી સમજણ ન હોવાને કારણે એ કુટુંબ નિયોજન કરી શકતા નથી, રાખી શકતા નથી. કુટુંબને નિયોજન કરવું એટલે કે નાનું કુટુંબ રાખવું. કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. કુટુંબ નિયોજન એટલે શું? તો કે આયોજિત રીતે માતૃત્વ અને પિતૃત્વ ધારણ કરવું અને એ કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું. કુટુંબ મોટું કરવું નહીં. બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા. બે બાળકો વચ્ચે સમયગાળો પણ હોવો જોઈએ. પેલું બાળક છે એ મોટું થાય, સમજણું થાય અને શાળાએ કે જતું થાય, એટલે હાઉસમાં કે કેજીમાં, ત્યારે બીજું બાળક થવું જોઈએ. એટલે બે બાળકો વચ્ચેની સમય મર્યાદા, સમયગાળો છે પણ ધ્યાનમાં રાખવો જોઈએ. આ કુટુંબ નિયોજન કહેવાય. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણને કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભા થાય છે. કુટુંબ નિયોજન સામે અવરોધ આ કારણે ઊભો થાય છે કે ગરીબી વધુ છે. એમાં આપણે જોઈ ગયા, ગરીબી વધારે હોય તો જાજા હાથ રળિયામણા, વધારે બાળકો હોય તો આવક છે પણ વધારે થશે. પછી ગરીબી હોવાને કારણે શિક્ષણ ન મેળવી શકે, એને કારણે પણ નાના કુટુંબ અંગેની સમજણ ન આવે તો ગરીબી એક કારણ બને છે. પછી રીત રિવાજો આપણા દેશમાં એવા અનેક છે જેને કારણે પણ એક કુટુંબ નિયોજન અપનાવી શકતા નથી. પછી ધાર્મિક માન્યતાઓ પણ એમાં કામ કરે છે. અમુક ધર્મોમાં કુટુંબ નિયોજનને અવગણવામાં આવે છે. તો આવી ધાર્મિક માન્યતાઓ, શિક્ષણનું નીચું પ્રમાણ, આને કારણે કુટુંબ નિયોજન છે એનો યોગ્ય અમલ થઈ શકતો નથી. તે ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી, સંતાન નો જન્મ ન થાય એના માટેના જે સાધનો છે એવા સાધનોની જાણકારીનો પણ અભાવ હોવાને કારણે એ સાધનોનો ઉપયોગ થતો ન હોય, એને કારણે પણ જન્મદર છે ઊંચો રહે છે. આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મ દરને ઊંચી સપાટી પર ટકાવી રાખે છે. તો કુટુંબ નિયોજન માટેના સાધનોની જાણકારી પણ હોવી જોઈએ. તો એ જાણકારી પણ હોતી નથી, એને કારણે પણ જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. તો આપણે જન્મદર ઊંચું હોવા માટેના 3 પરિબળો, સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો, એનો અભ્યાસ કર્યો. હવે નીચા મૃત્યુ દરના કારણો. વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે, તો યાદ રાખી લેજો, વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે એટલે કે વસ્તી વધવાનો દર છે એ વધુ છે. એને અસર કરતા 2 પરિબળો, 2 કારણો, જન્મદર ઊંચો અને મૃત્યુ દર નીચો. આ નીચો મૃત્યુ દરના, જન્મદરના ઊંચો જન્મદર છે એના કારણો આપણે જોયા. હવે મૃત્યુ દર નીચો છે એને કારણે પણ વસ્તી વૃદ્ધિ દર ઊંચો જાય છે. તો નીચા જન્મદરના કારણો પણ આપણે આ મુદ્દામાં ચર્ચા કરવાની છે.
તો હવે તમારે કોઈ આ બાબતમાં પ્રશ્ન હોય તો મને પ્રશ્ન પૂછી શકો છો. તમારી હાજરી પૂરતા રહેજો.